નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ. ભગવાન શ્રી હરિના દિવ્ય ચરણ કમલની અંદર વંદન. શ્રીમદ ભાગવત સત્સંગની અંદર આપ સૌનું સ્વાગત. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત અને એમની અંદર જે ગઈકાલે આપણે સત્સંગની અંદર જ્યાં સોનકજી દ્વારા અમુક પ્રશ્નો કરવામાં આવેલા કે મહારાજ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કેવી રીતે વધે? વૈષ્ણવો આપનું નામ તો લે છે, છતાં મોહ માયામાં ફસાઈ જાય છે. તો આ માયામાંથી પણ બચવું હોય, છૂટવું હોય તો કોઈ રસ્તો? ત્રીજો પ્રશ્ન કે કલયુગમાં જીવ પ્રાય આસુરી વૃત્તિવાળા થઈ ગયા છે, તો એનું પણ કલ્યાણ થાય, એ પણ પોતાનું જીવનને સુધારે એવું કોઈ શ્રેષ્ઠ સાધન છે? અને ચોથું, શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય? આવા પ્રશ્નો સુનકજી દ્વારા કરવામાં આવ્યા. અને ત્યાર પછી શ્રી સુતજી મહારાજ કહે છે કે હે મુનિઓ, પ્રીતિ સોનક ચિત્તે તે યતો વચમે વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિસપન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યો વર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહં તે વિદાસ્યામિ સાવધાન તનયા શૃણુ. શ્રી સુતજી મહારાજ કહે છે કે હે મુનિઓ, આપના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે, એ માટે હું તમને આ કથા કહેવા જઈ રહ્યો છું. કારણ કે આ બહુ જરૂરી છે. જેને ભગવાનમાં પ્રેમ હોય ને ભાઈ, એ જ ભગવાનની કથા સાંભળે. આ સીધી વાત છે. જેનામાં આપણે પ્રેમ હોય ને એના ગુણગાન આપણે ગાય. જોજો, કોઈ માણસ આપણે પ્રિય હોય તો એના વખાણ માણસ બહુ કરશે, બહુ કરે. સમજવાનું, આનું આ સ્પેશિયલ છે. એમ ભગવાનના ગુણ ગાય, સાંભળીએ. ક્યારે? તો અહીંયા સુતજી પણ એમ જ કહે છે કે તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે, માટે જ તમે આવા પ્રશ્ન પૂછ્યા છે. કારણ કે તમે જોજો, આમાં એક પણ પ્રશ્ન લૌકિક નથી. એક પણ પ્રશ્ન આખી શ્રીમદ ભાગવતને તમે જોઈ લેજો, એમાં એક પણ પ્રશ્ન લૌકિક નથી પૂછ્યો કે રૂપિયા કેમ વધે. નહીં, એના માટે તો આ છે જ નહીં. તો બીજું તમે લ્યો.
અહીં તો જેને કલ્યાણ કરવું છે, જેને તત્વ સ્વરૂપે એ પરબ્રહ્મ પરમાત્માને જાણવા છે, એના માટે જ આ વસ્તુ છે. બાકી તો આમાં એ કંઈ આવે જ નહીં. અહીં તો જીવનને કેમ સુધારવું, કેમ ઊંચું ચડાવવું, બસ એની જ ચર્ચાઓ, એની જ વાતો થશે. તો અહીંયા સુતજી કહે છે કે હે મુનિઓ, તમને ભગવાન પ્રત્યે પ્રેમ છે, આ વસ્તુ બહુ જરૂરી છે. તો જ એ કથા, એ સત્સંગ એ ઊંઘશે. નકર ઘણી વાર જોજો આપણે આવતી હોય કેટલી કથાઓ આવે છે. આજે તો ઓનલાઈનનો સમય છે, ડિજિટલ સમય છે, પણ આપણને એમ કઈ સીધે નથી પ્રેમ થતો. અને જ્યાં પ્રેમ થાય છે કે આની કથા આપણને બહુ ગમે, ત્યાં જોજો કેટલી સમય વયો જાય ખબર નહીં પડે. એ જ કથા શ્રવણનો પણ લાભ મળે છે અને એના જીવનમાં પણ એ સત્સંગ, એ શ્રવણ કંઈક ક્રાંતિ પણ કરે છે, જીવન ઉપર ઉઠાવી દે. એ સુતજી કહે છે કે તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે, માટે હું તમને કહેવા જઈ રહ્યો છું. હે મુનિઓ, હું તમને જે કહીશ ને એ સમગ્ર શાસ્ત્રનો નિષ્કર્ષ હશે, સમગ્ર શાસ્ત્ર એનો સાર હશે. શ્રીમદ ભાગવત છે ને એ સમગ્ર શાસ્ત્રનો સાર છે. જેણે શ્રીમદ ભાગવતને બરાબર સમજી લીધું એને પછી કાંઈ સમજવાની જરૂર નથી, કારણ કે બધું આમાં જ આવી ગયું. સમગ્ર શાસ્ત્રો જાણે એક નીચવી નાખ્યા અને પછી જે એક રસ તૈયાર થયો, એક એસેન્સ બન્યું, એ છે આ શ્રીમદ ભાગવત. તો સમગ્ર શાસ્ત્રનો નિષ્કર્ષ જે છે એ શાસ્ત્ર એનો છે. એ મુનિઓ, સંસારમાં સાંભળવા લાયક તો બીજી ઘણી બધી ચર્ચાઓ છે, વાતો છે, પણ એ મનુષ્યનું કલ્યાણ નથી કરતી. જ્યારે આ શ્રીમદ ભાગવતની જે ચર્ચા છે, કથા છે, એ મનુષ્યનું કલ્યાણ કરે છે. હું તમને એવી વસ્તુ કહેવા જઈ રહ્યો છું જે મનુષ્યનું કલ્યાણ કરશે. એ મુનિઓ, આ કથા જે મનને અવલંબન શુદ્ધ કરે છે, એવી કથા જે ભક્તિને વધારે છે. જીવનમાં સાચી ભક્તિ હશે એના જીવનમાં જ સુખ, શાંતિ અને આનંદ હશે. સાચી ભક્તિઓ દેખાવ નહીં, ઢીલા ટપકા ને ગળામાં માળા ને બેરકો હાથમાં ને હાથમાં જોયું, આગો જ ન કરે, એ વાત નથી. આ નહીં. બોલો તો સમય આવે એટલે યાદ આવે કે મારો પાઠ રહી ગયો છે. સમય આવે અને એ સોકામ પડતા મૂકી અને એની ઠાકોરજીની સેવા કરી દઈએ. ગમે એવો નાનો કે મોટો પ્રસંગ હોય અને એ બરાબર ઠાકોરજીને સાચવી દઈએ. સમજવાનું આ બધા એના લક્ષણ છે. સમજવા એના લક્ષણ છે. સમય મળે ત્યારે જાશું, સમય મળે તો કથા કરશું, સમય મળે તો કથા સાંભળવું, સમય મળે તો પૂજા કરી લેવું, સમય મળે તો કથામાં હાજરી આપવી નહીં. એ વાત નથી. આ એ નહીં. સમય મળે તો કથામાં આવશું, કથા સાંભળશું, અને સમય કાઢીને કથા સાંભળશું. આ બંને શ્રોતાની ભૂમિકામાં ફેર છે, અંતર છે બંને વચ્ચે. જે સમય કાઢીને કથાને સાંભળે છે એ કથાને અંદર ઉતારે છે, અને જે સમય મળે તો કથામાં જાશું, મંદિરે જાશું, એ કેવલ કાન પવિત્ર કરે છે. કાન પવિત્ર થશે 100%, એ તો થશે જ, પણ ઓલી અંદર જે જશે ને એ કંઈક અસર કરશે. જેટલા ભક્તો થયા એ તમે જોતા હો. આ દુનિયા, આ દેશ, આપણી ભારતની સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ તમે જુઓ. આ દુનિયામાં કેટલા પૈસા મારા થયા, રાજા મહારાજા વયા ગયા, કેટલી સંપત્તિ હતી એને યાદ નથી કરતા, પણ એક નરસિંહ જે નાનો હતો, ગરીબ, એ નરસિંહને યાદ કરે, મીરાને યાદ કરે છે, પ્રહલાદને યાદ કરે છે, ધ્રુવને યાદ કરે. એના નામ જો આપણને આવડે છે, પણ કોઈ રાજા મહારાજા મોટા સંપત્તિ વાળા વયા ગયા એના નામ આપણે નથી આવડતા.
પોતે તો કલ્યાણ પોતાનું કરે, પણ પોતાની આજુબાજુના હોય ને એનું કલ્યાણ કરે, એનું પણ કલ્યાણ કરે. ભક્ત એ જ જ્યારે કુટુંબમાં પરિવારમાં થાય ને, એની આગળની પેઢીઓ જે હોય ને એનામાં પણ એ સંસ્કાર ઉતરે. હિરણ્યકશ્યપુ અને એના પત્નીનું નામ છે કયાધુ. એને 4 પુત્ર હતા. આ પ્રહલાદજી છે ને એ પણ એના જ પુત્ર છે. એના સિવાય 3 છે. આ પ્રહલાદનું નામ આપણે આવડે છે, એના સિવાયના બીજા 3 છે એના નામ તમને આવડે છે? કયો આવડતું હોય તો યાદ કરો. નથી આવડતા. પ્રહલાદનું શું કરવા આપણે ભાઈ? એટલા માટે કે એ ભગવાનના ભક્ત થઈ ગયા. અસુરીઓની માં જન્મ થયો અને છતાં એણે ભગવાનની એવી ભક્તિ કરી છે. હવે ઈ જે હિરણ્યકશ્યપુ કથા તો યાદ છે, થોડી હું આગળથી લઈને તમને કહું તો વધારે સમજાશે. કે હિરણ્યકશ્યપુનો ભાઈ છે હિરણ્યાક્ષ, એનો ભગવાન વરાહ ભગવાને જ્યારે વધ કર્યો, ઉદ્ધાર કર્યો, કથા આગળ એ કથા આવશે ત્યારે એના ઉપર આપણે વિશેષ પ્રકાશ કરશું. તો હિરણ્યકશ્યપુ એ વિષ્ણુ ભગવાન સાથે વેર લેવા માટે બ્રહ્માજીનું તપ કરવા માટે જાય છે. અને હિરણ્યકશ્યપુ ના પત્ની કયાધુ, એના ગર્ભમાં પ્રહલાદજી છે. અહીંયા 100 વર્ષ હિરણ્યકશ્યપુ તપ કરે છે બ્રહ્માજીનું, અને વરદાન મેળવે છે કે હું કોઈથી ના મરું, રાતે ન મરું, દિના ન મરું, એ બધું એ માગે છે. અને અહીંયા નારદજીના આશ્રમની અંદર કયાધુ રહી અને નારદજી જેવા સંતનો 100 વર્ષ સુધી સત્સંગ આ કયાધુએ કર્યો. ગર્ભમાં પ્રહલાદજી છે અને એ જે 100 વર્ષનો સત્સંગ થયો અને એ પ્રહલાદની અંદર જે ભગવાનની ભક્તિ આમ ચડી, અને એવી ચડી, એવો ભક્ત થયો ભગવાનનો, અસુરીઓનીમાં છે. અને પછી હવે મારે તમને આ કથા દ્વારા શું સમજાવવું છે એ હું તમને આગળ કહીશ. ભક્ત થાય તો આગળની પેઢીઓ જે થાય, એના સંતાન, એને ત્યાં સંતાન, એને ત્યાં સંતાન, એનું પણ કેટલું કલ્યાણ થાય છે, એના પણ કેવા સંસ્કાર એની અંદર ઉતરે છે, એ આગળ ખબર પડશે. હિરણ્યકશ્યપુ અને કયાધુના પુત્ર છે 4: લાદ, અનુલાદ, સલ્લાદ અને ચોથા પ્રહલાદ. આ જે લાદ છે ને, એના પત્નીનું નામ છે ધમની, અને એના દ્વારા એમને ત્યાં વાતાપી અને ઇલવલ આ 2 અસુરો ભયંકર થયા. કેવા ભયંકર થયા કે બ્રાહ્મણને જમવાનું કહે, અને પછી એ શું કરે કે જે આ વાતાપી છે ને એ અન્નનું રૂપ લે, કારણ કે એણે સિદ્ધિઓ તપ દ્વારા મેળવી છે. અન્નના રૂપમાં ચોખા, ઘઉં ને બધું બની ગયું આવું. પછી એ બ્રાહ્મણને જમે, એટલે જમે અને પછી જે આ વાતાપીનો ભાઈ છે ઇલવલ, એ કહે વાતાપી બહાર નીકળ, અને સીધું બ્રાહ્મણનું પેટ ફાટી જાય, આંતરડા બહાર. આવા ભયંકર અસુર, બીજા નંબરનો પુત્ર. જોજો આ ભક્તનું જીવન હોય અને આ અસુરોનું જીવન છે, કેટલો અંતર છે. પછી આવે છે અનુલાદ, એના પત્નીનું નામ છે સુરપિયા, અને એમને ત્યાં મહિષાસુર અને બોસ્કલ નામના પુત્ર થયા. આ મહિષાસુર મર્દિની માતાએ, મા શક્તિએ એમનો ઉદ્ધાર કર્યો મહિષાસુરનો, એ કથા પ્રસિદ્ધ છે. અસુર, ભયંકર અસુર થયા. એના પછી લાદ, અનુલાદ અને પછી આવે છે સલ્લાદ. આ સલ્લાદના પત્ની કૃતિથી પંચજન નામનો પુત્ર થયો, જે એ પણ અસુર થયો. હવે એ અસુર થયો, એ પંચજન નામનો આ પુત્ર છે, એ સમુદ્રમાં રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સાંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે ભણે છે, અને ત્યારે એ ગુરુ પત્ની છેલ્લે દક્ષિણા માગે છે, ગુરુ દક્ષિણા. ત્યારે કીધું કે તમે અમારો પુત્ર જે સમુદ્રમાં
મૃતપાય થઈ ગયો છે, સમુદ્ર લઈ ગયો એને, તો આપ એને લઈને અમને આપો. તો ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી જાય છે અને આ પંચજન નામના અસુરને શંખના રૂપમાં છે એનો ઉદ્ધાર કર્યો અને ભગવાન એની પાસેથી એના ગુરુપુત્રને લઈ આવ્યા અને ગુરુ માતાને આપ્યો. આ પણ અસુર થયો. એના કોઈ છે સિંહિકા, જે હિરણ્યકશ્યપુ છે એના બેન છે, પ્રહલાદજીના કોઈ, અને એના લગ્ન વિપ્રચિત્તિ સાથે થયા અને રાહુ નામનો રાક્ષસ થયો, જે આ સૂર્ય ગ્રહણ કરી જાય, ચંદ્રનું ગ્રહણ કરે છે. હવે આ આખો પરિવારનો આપણે જોયું વંશ. હવે તમે પ્રહલાદજીના પરિવારને સાંભળો. પ્રહલાદજીના લગ્ન થાય છે અને એમને ત્યાં વિરોચન નામનો પુત્ર થાય છે. આ વિરોચન છે એ ખૂબ જ દાની છે, ખૂબ દાની છે. અરે દેવતાઓ બ્રાહ્મણના રૂપમાં આવ્યા અને કીધું કે અમારે દાન જોઈએ છે. કીધું માગો, જે માગશો હું આપીશ, કારણ કે પ્રહલાદનો પુત્ર છે. કીધું તમારું આયુષ્યનું અમને દાન આપો. આપે કોઈ? કીધું તમારું આયુષ્યનું દાન અમને આપો. અને એ દાન પણ એ આપી દે. પછી એનો પુત્ર વિરોચનનો રાજા બલિ ભગવાન વરાહ બનીને એની પાસે આવ્યા. જો પાછા ભક્ત થતા આવે છે. હવે એ બલિનો પુત્ર બાણાસુર, જે શિવ મોટો ભક્ત, શિવ ભક્ત થયો. તો આ બધું ક્યારે થયું? તો કે જ્યારે પ્રહલાદે ભક્તિ કરી ત્યારે એના વંશમાં પણ ભક્તિ ઉતરી. ભક્તિનું કેટલું મહત્વ છે. તમારા જીવનમાં ભક્તિ આવશે ને એટલે શું થશે કે એની અસર, એ સંસ્કારો, એનું એક વાતાવરણ બાળકની અંદર પણ ઉતરશે. કારણ કે ઘરનું વાતાવરણ બાળક ઉપર બહુ અસર કરે છે. તો જો જીવનમાં ભક્તિ આવશે, ભગવાનમાં પ્રેમ થશે, ઘરની અંદર એવું નિત્ય માળા, પૂજા પાઠ, ભગવાનના નામ, હનુમાન ચાલીસા, ભગવાનની ધૂન, આ બધું થશે તો શું થશે? બાળકના મનમાં આ અસર કરશે. કારણ કે જે જોઈ છે અને જે સાંભળે છે એ મનમાં સીધે સીધું આવે છે. પ્રહલાદનો આખો વંશ જોવું તમે, કેટલા દાની, કેટલા ભક્ત થયા, કેવા ભગવાનના પરમ એ ભક્તો બન્યા. ક્યારે થયું? પ્રહલાદે ભક્તિ કરી ત્યારે. બાકીના એના 3 ભાઈઓ છે એનો વંશ જો. તો અહીંયા એ બતાવ્યું કે મહારાજ જે ભગવાનની અંદર ભક્તિનો વધારો કરે, ભક્તિઓ વર્ધનમ યચ્ચ, ભગવાનમાં ભક્તિનો વધારો કરે એવી શાશ્વત સાધન અમને તમે સંભળાવો. તો અહીંયા આજે સમય પણ થઈ ગયો છે, તો અહીંયા સત્સંગને આપણે વિરામ પણ આપશું. આગળની જે કથા છે એ આપણે પાછા આવતીકાલના દિવસમાં એના દર્શન કરશું, શ્રવણ કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય.